હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળનું જે પહેલું પ્રકરણ છે માનવ ભૂગોળ પરિચય, તેનો આપણે બીજો ભાગ જોવાના છીએ. જો તમે પહેલો પાઠ નથી જોયો, પહેલો ભાગ નથી જોયો તો તેનો વિડીયો આપણી ચેનલ ઉપર છે, તે પહેલાથી જોઈ લો અને પછી આ બીજો ભાગ જોજો. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે તમામ એજ્યુકેશન અપડેટ તેમજ આવા જ તમને એજ્યુકેશનના વિડીયો આ ચેનલ ઉપર જોવા મળશે. તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ તેમનો અભ્યાસ શરૂ કરે. તો ચાલો આપણે જોઈ લઈએ. આજે બીજો ભાગમાં આપણે શરૂ કરવાના છીએ. અહીં નીચે જે તમારે બીજો મુદ્દો આપેલો છે કે માનવ ભૂગોળનું વિષય વસ્તુ, તો ત્યાંથી આપણે આ વિડીયોમાં કરવાના છીએ શરૂઆત. અને તેની આગળનો જે આ પાઠ છે તે આપણે પહેલા ભાગમાં ચલાવ્યો છે. પહેલો ભાગ ન જોયો હોય તો જલ્દીથી ચેનલ ઉપર જઈને પહેલો ભાગ જોઈ લો. તો ચાલો આપણે શરૂ કરીએ. માનવ ભૂગોળનું વિષય વસ્તુ, તો આપણે આ જોવાના છીએ આજે પૂરો મુદ્દો. ઓકે, અને આના પછીનો પણ મુદ્દો આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળનું અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. તો પ્રશ્ન આવી શકે કે માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ કયું છે? તો માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ. વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ વગેરે અલગ અલગ હોય છે અને માળખું વગેરે અલગ અલગ બાબતોમાં વૈવિધ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણી પૃથ્વી છે તેમાં અલગ અલગ ધર્મ પાળતા, અલગ અલગ રંગ, રૂપ અને અલગ અલગ ભાષા ધરાવતા અનેક લોકો છે, અને તે તમામનો અભ્યાસ તમને માનવ ભૂગોળ કરી આપે છે. અહીં આગળ લખેલું છે કે સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો યુએસએ અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશો. આગળ આપેલું છે કે અમેરિકન ભૂગોળવેત્તાઓ અમેરિકન ભૂગોળવેત્તાઓ જેવા કે ફ્રિન્ચ અને ટ્રેવાર્થા માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગો પાડ્યા છે. તો તે બે વિભાગો કયા છે? તો પહેલું છે પ્રાકૃતિક પર્યાવરણ અને બીજો છે સાંસ્કૃતિક પર્યાવરણ. તો અમેરિકન ભૂગોળવેત્તાઓ જે છે ફિન્ચ અને ટ્રેવાર્થા, એમને માનવ ભૂગોળ જે છે તેના બે વિષય વસ્તુ પાડ્યા છે. એટલે કે શેનો અભ્યાસ કરવામાં માનવ ભૂગોળમાં આવે છે તે હિસાબે તેના બે મુખ્ય ભાગ પાડ્યા છે. એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ. હવે પ્રાકૃતિક પર્યાવરણમાં કોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે. એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો કુદરતી તત્વો. જે પણ કુદરતે નિર્મિત કર્યું છે, જેમાં માનવનો કોઈ હસ્તક્ષેપ નથી, તે તમામ પ્રાકૃતિક પર્યાવરણમાં આવે અને તેનો અભ્યાસ પ્રાકૃતિક ભૂગોળ કરે છે. અહીં આગળ આપેલું છે કે સાંસ્કૃતિક પર્યાવરણ. તો સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે માનવ સર્જિત વગેરે કયું આવશે? તો કે માનવ સર્જિત, જે માનવે સર્જન કર્યું છે તે તમામ બાબતોનો અભ્યાસ સાંસ્કૃતિક પર્યાવરણમાં આવરી લેવામાં આવે છે. તો ભૂગોળના જે માનવ ભૂગોળના વિષય વસ્તુ છે તેના મુખ્ય બે વિભાગ પાડ્યા છે. ફિન્ચ અને ટ્રેવાર્થાએ તે બેના નામ છે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો અહીં આગળ આપેલું છે કે માનવ ભૂગોળનું જે અભ્યાસ ક્ષેત્ર છે તેમાં સમયાંતરે મોટા ફેરફારો થયા છે. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. એટલે કે જે સાંસ્કૃતિક તત્વો છે તેના ઉપર અને આર્થિક પાસા ઉપર ધ્યાન આપ્યું હતું, પરંતુ પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા છે. માનવ ભૂગોળમાં તત્કાલીન, સમન્વયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. આ વિદ્યાર્થી મિત્રો તમારો આવી ગયો મોસ્ટ IMP ક્વેશ્ચન, જે ઘણી ખરી એક્ઝામમાં પૂછાય છે.
કે માનવ ભૂગોળ કયા કયા વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે, તો તેમાં આવશે અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો. આ મોસ્ટ આઈએમપી છે, આ તમારે યાદ રાખવાનું છે. તો માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્વના પાસા આ પ્રમાણે છે. તો માનવ ભૂગોળ શેનો અભ્યાસ કરે છે તે તમને અહીં અલગ અલગ મુદ્દા આપેલા છે કે આ તમામનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. અહીં આ બધા જે મુદ્દા છે તેનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો પહેલું છે કે માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. એટલે કે માનવની કઈ રીતે ઉત્પત્તિ થઈ, તેની પ્રજાતિઓ કઈ છે અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ કેવું છે, કઈ રીતે રહે છે, તે તમામનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. માનવ વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ. માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તો આનો તમારે અભ્યાસ આગળના પાઠમાં આવવાનો છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ કોને કહે છે. ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન. સમાયોજન એટલે સમાઈ જવું, કે કઈ રીતે તે તેની સાથે મેળ બેસાડે છે અને પોતાના કાર્યો કરે છે. માનવ વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી, વસાહતોની સમસ્યાઓ, આ તમામનો અભ્યાસ પણ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર. સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, આ પણ એક મુખ્ય મુદ્દો છે. માનવીની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે જેવી કે ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય પરંપરાઓ વગેરેનો અભ્યાસ પણ આમાં થાય છે. અને છેલ્લો મુદ્દાનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે તેનું નામ છે ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ. જે મોસ્ટ આઈએમપી અત્યારના હાલમાં છે કે કઈ રીતે આપણા સંસાધનોને જાળવવા અને તેમની જાળવીને રાખવા, જેથી આગળની ભવિષ્યની જે પેઢી છે તે પણ તેનો સારી રીતે ઉપયોગ કરી શકે. તો આ જે તમામ મુદ્દા છે તમારે ભણવાના છે. હવે આગળનો અહીં મુદ્દો આપેલો છે કે માનવ ભૂગોળ પરસ્પરના સાથે સંકળાયેલા 3 કાર્યો. માનવ ભૂગોળ સાથે સંકળાયેલા 3 કાર્યો. તો તેમાં પહેલું છે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. તો અહીં માનવ વસ્તી, તેમની વિશેષતાઓ, માનવ વસ્તીની વિશેષતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિતરણ સંકળાયેલા છે. પહેલું કાર્ય છે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણમાં. તો તેમાં આવે છે માનવ વસ્તી, તેમની વિશેષતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. જે બીજું કાર્ય માનવ ભૂગોળ કરે છે તે છે પારિસ્થિતિક વિશ્લેષણ. તો આમાં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોનો અભ્યાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો માનવી અને પર્યાવરણના જે સંબંધો છે તે સમજાવે છે બીજા નંબરનું માનવ ભૂગોળનું કાર્ય, જેનું નામ છે પારિસ્થિતિક વિશ્લેષણ. અને ત્રીજું છે કે પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. તો આ પણ આઈએમપી છે કે માનવ ભૂગોળના 3 કાર્યો કયા કયા છે. તો માનવ ભૂગોળના પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કંઈક આ પ્રમાણે છે: માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. તો આપણે હવે આગળ જોઈએ જેથી વધુ ખ્યાલ આવે કે આ 3 કાર્યો કઈ રીતે કામ કરે છે. માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્બર્ટ હન્ટિંગ્ટને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગ સૂચવ્યા છે. તેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા જે પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્વ આપ્યું છે. તો બ્રુન્સ અને હન્ટિંગ્ટને માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગ સૂચવ્યા છે અને જે આ વિભાગ છે તે તમારે યાદ રાખી લેવાના છે. અહીં જે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક આપેલું છે કે ભૌતિક પરિસ્થિતિઓ, સજીવ સ્વરૂપો અને સામે પછી બીજા વિભાગમાં લખેલું છે કે માનવ પ્રવૃત્તિઓ. આ એટલું બધું આઈએમપી નથી, તેથી આપણે આને સ્કીપ કરીશું અને આગળ વધીશું.
તમારે એકવાર વાંચવું હોય તો તમે વાંચી શકો છો, પરંતુ આજે આ કયું છે અહીં તમને નીચે લખેલું દેખાશે કે માનવ ભૂગોળના ક્ષેત્રો હન્ટિંગ્ટનના મતાનુસાર હન્ટિંગ્ટને જે માનવ ભૂગોળના ક્ષેત્રો દર્શાવ્યા છે તે તમે ન તૈયાર કરો તો પણ ચાલે. આપણે હવે જલ્દીથી આગળ જઈએ અને આગળ આપણે સમજવાની કોશિશ કરીએ. તો અહીં હવે તમારે આગળનો મુદ્દો આવવાનો છે કે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. આગળ તમે 3 કાર્યો જોયા, હવે જોશો તમે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો કયા છે. તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષયવસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે. માનવ ભૂગોળના કેટલાક મહત્વના અભિગમો આ પ્રમાણે છે. તો તેમાં પહેલું છે કે ઐતિહાસિક અભિગમ. તો માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન આવ્યું છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ઐતિહાસિક અભિગમ એટલે જે પહેલા થઈ ગયું ભૂતકાળમાં અને વર્તમાનમાં તેની સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે કે કઈ રીતે માનવી અને પર્યાવરણ સાથે પરિવર્તન આવ્યું છે બંનેના સંબંધોમાં. તો તે તમે અહીં જોઈ શકો છો. પછી હવે આપણે જોઈ લઈએ આગળનું જે છે બીજા નંબરનું અહીં આપેલું છે કે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. બીજા નંબરનું છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. તો વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. તો આ બીજા નંબરનું હતું અભિગમ. અને હવે આપણે જોઈ લઈએ ત્રીજા નંબરનો અભિગમ. તેનું નામ છે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. તો માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે આયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓ સામે કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. અહીં આગળ આપેલું છે કે પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. તો જે પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં આવે છે, એટલે કે પર્યાવરણ સાથે કઈ રીતે માનવી અનુકૂલન સાથે છે તેની સાથે કેવી રીતે મેળ બેસાડે છે તેનો આ અભિગમ અભ્યાસ કરે છે. નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદી અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે રાખીશું આટલા સુધી. આગળ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નિશ્ચયવાદથી શરૂ કરીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.